નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વરમાં નગરપાલિકાની લાલાંક રખડતા ઢોર સામે પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડ્રાઈવ, કડક કાર્યવાહીની ચેતવણી। જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદી માહોલ। હાંસોટ પંથકમાં સર્વાધિક 3 ઇંચ વરસાદ। રસ્તા પર ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો અટવાયા। ભરૂચ જિલ્લામાં મહેરબાન થયેલા મેઘરાજાના કારણે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ખાસ કરીને અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા સામાન્ય જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી હતી। હવામાન વિભાગ અને સરકારી આંકડાઓ અનુસાર હાંસોટ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે અંકલેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદ દરમિયાન હાંસોટ તાલુકાના ઇલાવો સાહોલ રોડ પર એક ઘટાદાર વૃક્ષ અચાનક રસ્તા પર તરફ નમી પડતા વાહન વ્યવહાર ભારે પ્રભાવિત થયો હતો। માર્ગ પર વૃક્ષ નમી જવાના કારણે થોડા સમય માટે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ઘટના અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા તાત્કાલિક ગ્રામ પંચાયત તેમજ સંબંધિત તંત્રને જાણ કરવામાં આવતા વૃક્ષને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી અને સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની કે ઈજા ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। બીજી તરફ સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેનાથી વાતાવરણમાં શ્રાવણી આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે। જિલ્લાના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો હાંસોટમાં નોંધાયેલા સૌથી વધુ 3 ઇંચ અને અંકલેશ્વરના 1.5 ઇંચ વરસાદ ઉપરાંત વાલિયા તાલુકામાં 2 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। આ સિવાય ભરૂચ, ઝઘડી અને નેત્રંગ તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વાગરા તાલુકામાં 16 mm, જંબુસરમાં 5 mm અને મોદ તાલુકામાં 3 mm વરસાદ નોંધાયો છે। સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જેનાથી દૈનિક અવરજવર કરતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોનું જનજીવન આંશિક રીતે પ્રભાવિત થયું હતું। રિપોર્ટર રવિ સૈયદ, હાંસોટ।